બે પૈસા વધે કે ન વધે એ અમે જોતા નથી, પણ લોકોને સારું ખવડાવવું. લોકોને સારું ખવડાવે અને અમારું હાલે રનિંગ. કારણ કે આની વાહે જે કાંઈ આમાંથી પછી વધઘટ થતું હોય તો એ અમારા ઘરનું રોલિંગ એમાં હાલી જાય. તો કેમ છે મિત્રો, આજે આપણે આવી ગયા છીએ રાજકોટના સોરઠિયાવાડી સર્કલ પર, અને આવી મોંઘાઈમાં પણ છે ને અહીંયા આપણે 60 રૂપિયામાં ફૂલ ગુજરાતી થાળી મળે છે. અને ફૂલ ગુજરાતી થાળીમાં તમે ગમે એટલી વાર શાક લ્યો, 3 પ્રકારના શાક આપે છે ભાઈ, અને ગમે એટલી વાર રોટલી લો, ગરમા ગરમ રોટલી હોય છે, 3 પ્રકારના શાક હોય છે અને દાળ ભાત હોય છે, અને એકદમ પેટ ભરીને ખવડાવે છે. તો આવો આપણે ભાઈ સાથે વાત કરીએ અને એને કઈ રીતે વિચાર આવ્યો કે આપણે ગુજરાતી થાળી ખવડાવી છે એ બધી વાતો કરીએ ભાઈ સાથે. આવો ભાઈ, તમારું નામ શું છે? મહેશભાઈ પોપટભાઈ કંડોલિયા. તમને કઈ રીતે વિચાર આવ્યો કે આપણે લોકોને 60 રૂપિયામાં ગુજરાતી થાળી ખવડાવી છે? એમાં આ લાઈનમાં અમારે માર્કેટ થતી આવતી હતી અને બધાને ફૂલ થાળી જમણવાનું જ હતું. એટલે અમે 2 વર્ષથી મને પણ વિચાર એવો આવ્યો કે ફૂલ થાળીનું ચાલુ કરી દઈએ. તો ભાઈ, આટલી મોંઘવારી છે છતાં પણ તમે 60 રૂપિયામાં લોકોને 3 શાક, રોટલી ને બધું અનલિમિટેડ ખવડાવો છો, તો તમને કઈ રીતે આવું પોસાય છે? અમને પોસાય જ છે કાકા, કારણ કે આમાં અમારા ઘર ખર્ચો નીકળે એટલે ઘણું ઘરનું નીકળી જાય. અમે જમીએ કે આમાંથી અમારું પણ નીકળી જાય, એટલે એ ઘર ખર્ચો અમારો નીકળતો હોય ને ગામે જમી લે અમને જમાડી દે. અમે 2 પૈસા વધે કે ન વધે એ અમે જોતા નથી, પણ લોકોને સારું ખવડાવવું. લોકોને સારું ખવડાવે અને અમારું હાલે રનિંગ. કારણ કે આની વાહે જે કાંઈ આમાંથી પછી વધઘટ થતું હોય તો એ અમારા ઘરનું રોલિંગ એમાં હાલી જાય. જય રામનાથ રેકડી છે. હું અહીંયા 2.5-3 વર્ષથી જમું છું. બહુ સરસ જમાડે, 60 રૂપિયામાં જેટલું જમવું હોય એટલું જમાડે. અને કાકા, અહીંયા અનલિમિટેડ તમને શાક ને રોટલી ને બધું આપે જોઈએ છે? એટલું આપે છે, જોઈએ એટલું આપે. 3 જાતના શાક હોય, દાળ ભાત હોય, રોટલી હોય. અને જમવાનો સ્વાદ કેવો લાગે? સ્વાદ ઘર જેવો, ફર્સ્ટ ક્લાસ. એક વાત જરૂરથી યાદ રાખજો કે તમે છે ને 11 થી 2 ની વચ્ચે આવી જાજો. બાકી અહીંયા છે ને આ ભાઈ પાસે બધું ખતમ થઈ જાય છે. આ ભાઈ પાસે એટલા લોકો જમવા માટે આવે છે અને બધા લગભગ ડેલીના જ કસ્ટમરો છે, બધા ડેલી માટે અહીંયા જ ખાવા આવે છે. જો અમે પણ થોડા લેટ થઈ ગયા એટલે અમારા નસીબમાં પણ અહીંયાના અમુક શાક ને સબ્જી આવ્યું નથી, કાંઈ રોટલી ને એવું. તો તમે પણ અહીંયા આવતા હો તો થોડા જલ્દી આવજો અને અહીંયાનો ટેસ્ટ લેજો. તમે ભાઈ પહેલાં શું કામ કરતા ને કઈ રીતે આ તમને વિચાર આવ્યો? મારે પહેલાં 5 વર્ષ ત્યાં ઘૂઘરા દાબેલી વડાપાવનું હતું અને એ લોકડાઉન પછી થોડુંક ડીમ પડી ગયું, તે પછી ફૂલ થાળીનું ચાલુ કર્યું. કારણ કે આ બાજુ ફૂલ થાળીની માર્કેટ થતી જતી હતી એટલે એ બંધ કરીને ફૂલ થાળીનું ચાલુ કર્યું. ફૂલ થાળીમાં અત્યારે 2 વર્ષ થયા મારે. અને લોકોનો રિસ્પોન્સ કેવો છે? લોકો ખાવા આવે છે? હા, ફૂલ રિસ્પોન્સ છે, સારો એવો રિસ્પોન્સ છે અને લોકોને સારું પણ લાગે છે. અને તમે ગુજરાતી થાળીમાં કઈ કઈ વસ્તુ આપો છો? 3 સબ્જી હોય છે, દાળ ભાત હોય છે અને રોટલી હોય છે. કેટલી રોટલી હોય છે? અહીંયા ખાવી હોય અનલિમિટેડ, જેટલી ખાવી હોય 60 રૂપિયામાં અનલિમિટેડ રોટલી? શું વાત કરો, એટલે પેટ ભરીને જ જમી લેવાનું? પેટ ભરીને જ જમી લેવાનું. દાળ ભાત જેટલી વાર જોતા એટલી વાર દેવાના, રોટલી જેટલી વાર જોતી એટલી વાર દેવાની, સબ્જી માગે એટલી વાર સબ્જી દેવાની. તો મિત્રો, આપણી ગુજરાતી થાળી લાગી ગઈ છે. અહીંયા આપણે બટેકાનું શાક છે, સેવ ટમેટાનું શાક છે અને એક કઠોળનું શાક હોય છે, જે આપણે થોડા લેટ થઈ ગયા એટલે ખતમ થઈ ગયું છે. બાકી 3 શાક મળે છે, સાથે ડુંગળી અને મરચાં છે અને રોટલી આપે છે, સાથે ઠંડી ઠંડી છાશ પણ હોય જ છે અહીંયા. તમે ગમે એટલી વાર અહીંયા શાક લો, ગમે એટલી વાર રોટલી લો, માત્ર 60 રૂપિયામાં તમને અહીંયા જમવાનું મળી રહેશે. ભાઈ, તમે અહીંયા કેટલા ટાઈમથી ખાવા આવો છો? હું આ 6 મહિનાથી જમવા આવું છું. બહુ સારા, બધાય કરતાં, રેકડીઓ લોજ કરતાં, રેસ્ટોરન્ટ કરતાં બહુ સારું જમવાનું મળે અને 60 રૂપિયામાં ફૂલ પેટ ભરીને જમી શકો તમે. બરોબર, અનલિમિટેડ વસ્તુ છે અને તમે કોઈ વસ્તુની ના નહીં કે છાશ ગમે તે વાર લ્યો, શાક લ્યો, રોટલી લ્યો, તમને કોઈ જાતની ના ન હોય અહીંયા. અને અહીંયા જેવું સ્વાદિષ્ટ ક્યાંય નથી આવતું. કદાચ તમે 100 રૂપિયાવાળું જમો કે 200 વાળું જમો, પણ 60 રૂપિયામાં સ્વાદ આવે એવો આમાં સ્વાદ નથી આવતો. તો આ ભાઈ વિનુભાઈ છે, એ અહીંયાના ડેલીના કસ્ટમર છે અને અહીંયા ડેલી માટે શાક રોટલી ખાવા આવે છે. ભાઈ, તો તમને અહીંયાનો સ્વાદ કેવો લાગે? સ્વાદ મસ્ત, આવો સ્વાદ ક્યાંય તમને જોવા મળશે નહીં. સ્વાદ બહુ સારો છે, ઘર જેવું જ છે જમવાનું. કેટલા ટાઈમથી ખાવા આવો છો? હું અહીંયા મારો જૂનો મિત્ર છે, એને ચાલુ કર્યું ત્યારથી હું અહીંયા જ છું. બરાબર, તમારા મિત્ર જ છે. હા. અને અહીંયા લોકો જમવા આવે છે અને અનલિમિટેડ ખવડાવે છે 60 રૂપિયામાં. હા, તો કેટલું કેટલું આપે છે જમવાનું? એને જેટલું પેટ ભરાય ત્યાં સુધી 6 રોટલી ખાય, 10 રોટલી ખાય, જેટલી રોટલી ખાય એટલી આપે છે. શાક જેટલી વાર માગે એટલી વાર, સબ્જી જેટલી વાર માગે એટલી વાર, કોઈ ના નથી. જેટલી બરાબર, આવી મોંઘવારીમાં પેટ ભરીને જમાડે છે એમને, અને બધી એકદમ વ્યવસ્થિત વસ્તુ રાખે. હા, ઘર જેવું જ બને છે ખાવાનું. એમાં કોઈ ગ્રાહક આવી, ગ્રાહક એમ ક્યાંક ના જમવાનું છે તો અમારે સંતોષ છે, એ અમને સંતોષ છે આ ભાઈને. બરાબર, તમને બધાને સંતોષ થઈ જાય? હા, ગ્રાહકને સંતોષ થવો જોઈએ. ગ્રાહક કોઈ પણ તમે જમાવો બીજા ભાઈ આવે એ કંઈક ના જમવાનું અમને સંતોષ મળ્યો છે, એ અમારે આ ભાઈનો સંતોષ છે.
એ અમારો નફો છે આ ભાઈનો. ભાઈ તો તમને અહીંયાનો સ્વાદ કેવો લાગે છે? એકદમ નોર્મલ અને ટેસ્ટી, આપણે ઘર જેવો જ સ્વાદ લાગે છે કે જે ઘરે જમીએ છીએ એવી જ વસ્તુ અહીંયા મળે છે. અને 60 રૂપિયામાં તમને કેટલું કેટલું અહીંયા જમાડે? અનલિમિટેડ, પેટ ભરીને જ્યાં સુધી તમારું પેટ ના ભરાય ત્યાં સુધી અહીંયા તમને બધી જ વસ્તુ આપે છે. છાશ કયો, શાક કયો, રોટલી કયો, જે પણ વસ્તુ, દાળ ભાત. અનલિમિટેડ મીન્સ કે અનલિમિટેડ કે તમારું પેટ ભરાઈ જાય પછી આ લોકો એવું કહે છે કે ઓકે એમ તમારું. એટલે હા ભાઈ, મોંઘવારીનું કઈ જોતા જ નથી, જોતા જ લોકોને નથી. ખાલી પેટ ભરાવવું છે. હા હા, લોકોનું પેટ ભરાઈ જાય એટલે એ 60 રૂપિયામાં લોકોનું પેટ ભરાઈ જાય ને ત્યાં સુધી જમવાનું આપે છે. તો મિત્રો આપણે ભાઈ સાથે વાત કરી, ભાઈના ઘણા બધા કસ્ટમરો સાથે વાત કરી. બધાની એક જ વાત છે કે અહીંયાનું અમને ખાવાનું બહુ ભાવે છે અને બહુ દિલદાર રીતે, એટલે કે દિલથી ખવડાવે છે ભાઈ. અને જેટલું ખાવું હોય એટલું ખવડાવે છે. તમે ગમે એટલી વાર છાશ લ્યો, રોટલી લ્યો, શાક લ્યો, જરાય પણ ના પાડતા નથી. અને ભાઈનું પર્સનલી એવું કહેવું છે કે લોકોને આપણે સારું ખવડાવવું, ભલે આપણી પાસે રૂપિયા વધે ના વધે, આપણો ખાલી ઘર ખર્ચો નીકળે ને એ ચાલે, પણ લોકોને સારું ખવડાવવું, એના મોઢા પર એક સ્મિત આવે ને, ખાલી એક હસતું ચહેરું કરીને જાય ને આપણો કસ્ટમર, ખાલી એ ભાઈને એટલું જોઈએ છે. તો મિત્રો જો પણ તમે પણ અહીંયા સોરઠિયાવાડી સર્કલની આજુબાજુ રહેતા હોય અને અહીંયા તમે કોઈ પણ વર્ક કરતા હોય ને, એટલે સોરઠિયાવાડી સર્કલ પાસે આ ભાઈ પોતાની રેકડી લગાવે છે. જય રામનાથ સ્ટોલનું નામ છે. તમે એક વખત જરૂરથી અહીંયા શાક રોટલી ખાવા આવો અને તમે એક વખત કહેશો કે ના ના આ ભાઈ ખરેખર બહુ સારી વસ્તુ ખવડાવે છે. અને મિત્રો જો તમને સાંજે એવું થાય કે મારે સાંજે જમવા જવું છે, તો સાંજે આ ભાઈ 2 શાક છે, રોટલી છે ને સાથે કઢીને ખીચડી જમાડે છે. અને સાંજે પણ ભાઈનું એવું કેવું છે કે ઘણા બધા લોકો આવે છે, જલ્દી ખતમ થઈ જતું હોય. અને જો તમે ટેસ્ટ કરવા માટે આવો ને તો થોડા જલ્દીથી આવજો અને તમે અહીંયાનો ટેસ્ટ કરી શકો. એટલે જો તમે અહીંયા ખાવા આવો ને તો એક વખત ફરીથી તમે કમેન્ટમાં આવીને જરૂરથી જણાવજો કે અહીંયાનો સ્વાદ કેવો લાગે છે તમને. આપણે કોઈને અહીંયા ગુજરાતી થાળી ખાવી હોય તો તમારું એડ્રેસ કહી દો. સોરઠિયાવાડી સર્કલ, ટુડે આઈસ્ક્રીમની સામે જય રામનાથ રેસ્ટોરન્ટ.